અને જેમ વડલો અને પીપળો પવિત્ર છે, પૂજનીય છે, એવી જ તુલસી પણ પૂજનીય છે. પણ તુलसी छोड़ છે, वो पेड़ है और ये पौधा है. पौधे के रूप में तुलसी हमारे सनातन धर्म में बड़ी ही पवित्र, पूजनीय, महत्वपूर्ण मानी गई है. इतनी ज्यादा महत्वपूर्ण कि बिना तुलसी के पूजा नहीं होती, बिना तुलसी के भगवान कुछ स्वीकार नहीं करते. जो भी भगवान को समर्पित करो, तुलसी दल निश्चित रूप से उसमें पधराना अनिवार्य है. तुलसी के औषधीय गुण भी बहुत है. आप सब लोगों ने कई बार सुना होगा. कई रोगों में भी तुलसी बहुत फायदा करती है. रोग प्रतिकारक शक्ति को बढ़ाने में भी तुलसी का योगदान है. અમે તો નાના હતા ને પાઠશાળામાં ભણતા હતા ને ચૈતન્યભાઈ, તો અમારે ઋષિકુમારોને સવારના ચા કોફી તો મળે નહીં. અમે અમૃતપાન કરતા, એને અમૃતપાન કહેવામાં આવે પાઠશાળામાં. તમારે કરવું હોય તો તમને રેસીપી બતાવી દઉં. શરૂઆતમાં જ આજ પહેલો દિવસ જ છે. અડધું દૂધ, અડધું પાણી, એને ભેગા કરવા, પછી એને ઉકાળવા, એમાં થોડી ચીની, જરૂર પૂરતી સાકર નાખવાની, એમાં તુલસી નાખવાની, એમાં ફુદીનો નાખવાનો, અને એના પાન બરાબર સારી માત્રામાં નાખીને પછી એને ઉકળવા દેવાનું. તમને જો ગમે તો આદુના થોડા ટુકડા નાખવા હોય તો, નહીં તો જરૂર નથી. હું નથી નાખતો. અને એ બધું ઉકળી જાય પછી એને ગાળી લેવાનું, જેમ તમે ચા ગાળો છો એમ. એ પીજો. એને અમે અમૃતપાન કહેતા. પછી એનું નામ પડ્યું ઉકાળો. જ્યારથી હૈયા ઉકાળા ચાલુ થયા, ઉકાળો. આપણી ગુજરાતી ભાષા એવી છે ને એમ કે તમે હું ઉકાળ્યું, ત્યાં ગયા તા તમે, આટલી બધી મહેનત કરી, તમે શું ઉકાળ્યું? ऐसी भाषा में हमारे लोग बात करते हैं. એટલે ઉકાળો શબ્દ મને બહુ ગમતો નથી. અમૃતપાન એ બરાબર. એટલે અમે પાઠશાળામાં અમૃતપાન કરતા. હજી હું લઉં છું. આરોગ્ય માટે બહુ સારું. તો તુલસી की बड़ी महिमा. पौधा વડલાને જેટલી વાર લાગે એટલી વાર તુલસીને ઉગતા ન લાગે. પણ વડલો જેટલું ટકે એટલી તુલસી ટકે નહીં. આપણે ત્યાં તુલસીનો છોડ કરમાઈ જાય એટલે ભક્તિ માર્ગીય દુનિયામાં એના માટેનો શબ્દ પ્રયોગ છે કે તુલસી વન વયા ગયા, વન જતા રહે. પણ એની મંજરી ખરી હોય ને ત્યાં એના, એટલે એના બીજ પડ્યા હોય, નવા 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 છોડવા ઉભા થાય. મારે સાંદીપનીની ભૂમિને લીમડા, પીપળા, લીમડા, પીપળા, વડલા, બીલી અને તુલસી બહુ ફાવે. એમાં શ્રી હરિ બિરાજે છે મંદિરમાં એટલે ચારે બાજુ તુલસી ખૂબ. મહાદેવ છે એટલે બીલીના ઝાડ પણ ખૂબ. મારે કેવું છે કે વડલાને વાર લાગે, પીપળાને વાર લાગે,
તુલસીને એટલી વાર ન લાગે, એ તરત ઉગે, પણ એટલી જ પવિત્ર. એમાં કથા તુલસીની જેમ ઉગી છે. અચાનક 2.5 મહિના પહેલા ઉગી. ગમે. હવે મારે અહીં ટોટલ નવું છે, ગમાડવું કે નહીં? મારે ગમાડવું? તમે ગમોય છો છોકરાઓ, મને વાલાય છો, પણ આમ મારે ગમાડવું કે નહીં? નહીં, છે કલાકાર હે યાર, ફ્લુટિસ્ટ બેઠે, એટલે આ વખતે હું જ આવ્યો છું ઇકલૌતા, અથવા તો હું જ એકલો પહોંચી શક્યો છું. બોલો આમ હિમાડે રાહ જોવે છે, કંઈક આવશે તો આવશે, નહીં આવે તો હરી હરી. સંગીત એક કથામાં સહાયક છે, અનિવાર્ય નથી. અમારા છોકરાઓ બધા છગનભાઈના 2 આમ તો સામે બેસું ત્યારે વગાડે, કંઈક સંભળાવે. ઇન્દ્રજીતભાઈ તો પલાઠી મારીને બેસી ગયા છે. હેમાબેન બેઠી છે, અને ફ્લુટિસ્ટ તો બહુ સરસ સારા મજાના કલાકાર છે. એટલે જેટલું જરૂરી છે એટલો સંગીતનો ઉપયોગ કરીશ, બાકી આપણે વાતો કરીશું, આનંદ કરીશું. પણ કથા છે તુલસી. તુલસીની માથે ન ચડાય અને તુલસીને છાંયે બેહી ન શકે. ઠીક હે? વડલાની માથે ચડાય. અમે નાનપણમાં આપણે રમતા રમતા ચડ્યા છીએ ને, વડલા ઉપર, પીપળા ઉપર, એના ઉપર ચડી શકાય. અને બહુ તડકો હોય તો વડલાની છાયામાં, પીપળાની છાયામાં બેસાય, છાંયો મળે. પણ તુલસીની ઉપર ચડાય પણ નહીં, કારણ કે એ તો છોડ છે નાનો, અને એની છાયામાં પણ તમે કેવી રીતે બેસી શકો? પણ છતાંય તુલસી વગરનું કોઈ આંગણું ના હોય. કોઈ વૈષ્ણવનું, કોઈ સનાતની હિન્દુનું આંગણું તુલસી વગરનું ના હોય. કારણ કે તુલસી વગર પૂજા અર્ચના ભગવાન નારાયણની, ભગવાન વિષ્ણુની થઈ જ ન શકે. શાલિગ્રામ શિલા તમારા ઘરમાં હોય, ભગવાન શાલિગ્રામ બિરાજતા હોય, અને શાલિગ્રામનું બહુ મહત્વ છે. નર્મદેશ્વર મહાદેવ અને શાલિગ્રામ શિલામાં ભગવાન વિષ્ણુ, એનો નિત્ય નિવાસ છે. નર્મદાના કિનારે મળતા નર્મદેશ્વર અને ગંડકીના કિનારેથી પ્રાપ્ત શાલિગ્રામ શિલા, બંનેનું એટલું બધું મહત્વ છે કે આપણા સનાતન ધર્મશાસ્ત્ર અનુસાર એ બંનેમાં પ્રાણ પ્રતિષ્ઠાની પણ જરૂર નથી. નિત્ય નિવાસ છે. નર્મદેશ્વરમાં મહાદેવનો, શાલિગ્રામ શિલામાં ભગવાન વિષ્ણુ. માત્ર આવાહન થાય અને એ બંનેના સ્પર્શ માત્રથી, સ્પર્શના અધિકારમાં પણ પાછી પાત્રતાનો વિચાર છે, પણ સ્પર્શ માત્રથી પાપનો નાશ, એવું કહેવાય. એ શાલિગ્રામ શિલાને, એટલે ભગવાન શાલિગ્રામને કોઈ દિવસ તુલસી વગર ન રખાય. આપણે ત્યાં તો આપણે તુલસી વિવાહ કરીએ છીએ ને દર વર્ષે. ગામડામાં તો તુલસી ક્યારો હોય ને, ત્યાં જઈને શાલિગ્રામ શિલા એ તુલસીના ક્યારામાં મૂકી દે, પૂજા કરે. જે લોકો તુલસી વિવાહ ધામધૂમથી કરે, વિધિપૂર્વક કરે, એ તો બહુ મોટે પાયે કરે, ધામધૂમથી જાન લઈને આવે. તુલસી વિવાહ થાય. પણ તુલસી ભગવાન શાલિગ્રામની પાસે અનિવાર્ય રૂપે હોવા જોઈએ.
સાંજે આપણે ભગવાનની સેવા પધરાવી હોય ઘરમાં તો જે પુષ્પ ચડાવ્યા હોય, ફૂલની માળા હોય, ફૂલના જે શૃંગાર કર્યા હોય એ બધા શૃંગાર વડા કરી લેવા જોઈએ, અથવા મોતીની માળા કે મુકટ કે જે કંઈ બાંસુરી ભગવાન કૃષ્ણને ધરાવી હોય એ બધું શયન કરાવવાનું ને ઠાકોરજીને, એટલે પછી વડું કરી લેવાય, શૃંગાર વડા કરી લેવાય. વડા કરી લેવાય એટલે આ ભક્તિ માર્ગીય પારિભાષિક શબ્દો છે, ઉતારી લેવાના એમ ન બોલે. અરે આપણે ત્યાં તો ગામડામાં દુકાનને વધાવી લીધી એમ કે, બંધ કરી એમ ન કે. બંધ કરવી તમારી દુકાન, ધંધો બંધ કરવાનો એટલે બંધ કરી દુકાન. અમે 8:30 વાગે દુકાન બંધ કરીએ એમ ન કે, 8:30 વાગે દુકાન વધાવીએ. दुकान ने વધાવવાની तो श्रृंगार भी बढ़ा लिया जाता है. અને બધા જ શ્રૃંગાર તમે बढ़ा लो એ પછી શાલિગ્રામ ભગવાનની પાસે તો તુલસીનું એક પાન હોવું જ જોઈએ. આપણા ધર્મમાં શાલિગ્રામ શિલા અને તુલસીનો વિયોગ કરાવવો એ અપરાધ છે. રાત્રે પણ શાલિગ્રામ શિલા પાસે એક તુલસીનું પાન તો હોવું જ જોઈએ. હું શું કામ કહું છું આ બધું? કે તુલસીનું આટલું બધું મહત્વ છે. વડલો વાવવો હોય તો તમારે વિચાર કરવો પડે કે ઇનફ જગ્યા છે તમારી પાસે? 10 વર્ષ પછી વડલો વધીને જ્યાં જશે એને ફેલાવા માટેની મોકળાશ છે? એ વિચારીને વડલો વાવવો જોઈએ. બાકી વાવતી વખતે તો છોટા સહી હોતા, અથવા તો વડલાનું ખાલી હાંઠુકડું નાખી દો તો ઉગી જાય. પણ ભવિષ્યનો વિચાર કરીને વડલો વાવવાનો હોય. તમારા ઘરની બહાર ખાલી 5 ફૂટ જગ્યા હોય તો વાવવા માટે તો વાવી દો. પછી અમારું મુંબઈમાં ઘણા સોસાયટી વાળા નવી સોસાયટી બનાવે ને પછી બિલ્ડર બધા સાહેબો ઝાડવા વાવે, આમ જરા લીલોતરી લાગે એટલે. તો બિલ્ડિંગ હોય ને એના ખાલી 2 ફૂટથી નાળિયેરીઓ વાવી દે. વાવવામાં શું જાય છે? નાળિયેરીના એટલા નાના નાના છોડવા લઈ ખાડા કરી વાવી દીધા. ફોટા પડાવે, બધા નેતાઓ આવ્યા હોય કે કોઈ મહાનુભાવ આવ્યા હોય એને હાથે વવરાવે. પણ એ ખાડા કર્યા હોય ને ત્યારથી મને એમ થાય કે ખોટો ખાડો કર્યો. આ નાળિયેરીનું બચાડીનું 5 વર્ષ પછી શું થાય? મારી સોસાયટીમાં છે મુંબઈની, પછી 10 ફૂટ સુધી તો નાળિયેરી ઊંચી જાય. પછી કોકની બારીમાં આવે એને પોહાય નહીં, એ વળી ત્યાંથી કાપી નાખે. પછી થોડીક ઉપર જાય તો ઓલી ગેલેરી પહેલા માળવાળાની એ થોડી આમ બહાર નીકળી હોય, રવેશ તો એમાં તો પ્રવેશ હોય નહીં. પછી નાળિયેરી બચાડી સમજે એને તો જાવું ક્યાં? કે આ તો સમજ્યા નહીં, હવે હું મારો રસ્તો કરું. તો એ નાળિયેરીઓ પછી રવેશને બચાવી અને બહાર નીકળે. અને એ રીતે આમ બહાર નીકળી અને એને તો વધવું જ છે, સૂર્યનો પ્રકાશ તો એને લેવાનો જ છે. પછી કુબજા જેવી લાગે, બાકી વળી ગઈ હોય, કોઈટું નીકળી ગઈ હોય. નહીં તો નાળિયેરી આમ રૂપાળી છે, સરસ લાગે. દરિયા કિનારે નાળિયેરીઓ ઉગી હોય કેવું સરસ લાગે. પણ એ નાળિયેરીને કુબજા જેવી કરી નાખી, કુબડી કરી નાખી. એનું કારણ વાવવા વાળાની અકલનો અભાવ. ક્યાં વવાય, કેટલું ડિસ્ટન્સ રાખીને વવાય. આંબા વાવવા હોય તો એ આંબાની વચ્ચે ઓછામાં ઓછું કેટલું ડિસ્ટન્સ હોવું જોઈએ. આ બધો જ વિચાર કરીને મોટા ઝાડવાને વાવવાની વાત થાય, પ્લાનિંગ થાય.
આટલી જગ્યા બધાની પાસે કદાચ ન પણ હોય, પણ તુલસીનો છોડ તમે નાની જગ્યામાં પણ વાવી દો. એ તો છોડ છે ને. નાની જગ્યામાં તમારા આંગણામાં તુલસીને વાવી દો, તુલસી લાગી જાય, હસતી હોય. સવારના પહોરમાં ત્યાં તુલસીના ક્યારાને થોડીક સફાઈ કરી અને પછી અમારે ગામડામાં ત્યાં તો આમ રંગોળી કરે. સાંજ પડે ને તુલસી ક્યારે દીવો થાય. એટલું પવિત્ર અને પ્રસન્નતાદાયક વાતાવરણ બને. તમારે તો તુલસી બહાર તો રખાય નહીં, ટાઈ ઢીવી પડે. તુલસીને ક્યાં સ્વેટર પહેરાવવું એ બહાર હોય તો. એટલે મેં અહીંયા જોયું છે તમારા ઘરોમાં ઘણી વાર તમે ઘરમાં એનું કુંડું રાખી ત્યાં તુલસીને તમે ઘરની અંદર એને સાચવી લો અને એવું વાતાવરણ એને આપવાની કોશિશ કરો છો જેથી કરીને તુલસીનો છોડ બચે. કારણ અમારે ભગવાનની પૂજા કરવાની હોય. 2-4 પાન તો તુલસીના રોજ મળે. तो तुलसी का पौधा, पीपल का पेड़, वट वृक्ष सब पवित्र है. પણ આ કથા તુલસીની જેમ ઉગી છે. ઝડપથી એક જ સત્રમાં અને 7 દીમાં પૂરું થઈ જાય. ભાગવત સપ્તાહ કહેવાય ને. આમ સપ્તાહનો ક્રમ તો શ્રી વેદવ્યાસ ભગવાન પ્રમાણે એવો છે. આ સૂર્યોદયાદારભ્ય સાર્ધત્રિ પ્રહરાંતકમ, સૂર્યોદયથી લઈને રોજ 3.5 પ્રહર કથા ચાલવી જોઈએ. 3.5 પ્રહર એટલે તમને સમજાય એવી ભાષામાં 10.5 કલાક. રોજ 10.5 કલાક કથા ચાલવી જોઈએ. સૂર્યોદયથી લઈને ઇન્ડિયાનો સૂર્યોદય, ઇંગ્લેન્ડનો નહીં. અને એમાં સમરનો તો નહીં જ. કેટલા વાગે એવું હોય? 4:30 સવાર અને રાતના 8:30. ક્યાં સુધી ચાલે? 10. એટલા માટે તે સૂર્યોદયથી સૂર્યાસ્ત એમ ન કીધું. સાર્ધત્રિ પ્રહરાંતકમ, 3.5 પ્રહર એટલે 10.5 કલાક કથા ચાલે નિત્ય. એમાં મધ્યાહને ઘટિકાદ્વયમ, મધ્યાહન સમયે 2 ઘડી 48 મિનિટનો ગેપ, ઇન્ટરવલ. અને એમાં 2 કેળા અને અડધો ગ્લાસ દૂધ પી અને પાછું બેસી જવાનું. આગળની કથા ચાલુ થાય. એ નિયમ સાથે, એ પવિત્રતા સાથે, એ તપસ્યાની તૈયારી સાથે 7 દિવસ કથા થાય તો પરીક્ષિતે જેમ સાંભળી એ રીતે થાય. પરીક્ષિતની પાસે તો બીજો કોઈ ઉપાય નહોતો, કારણ કે દિવસ જ એના આયુષ્યના 7 જ વધ્યા હતા. બાકી આપણા માટે તો વ્યાસજીનું જે બીજું વચન છે એ યાદ કરવાનું. હા, સુરપુત્ર સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા, યસ્યાઃ શ્રવણ માત્રેણ હરિશ્ચિત્તમ સમાશ્રયે. સદા સેવ્યા રિપીટેડલી કહ્યું છે. સદા, ડેઈલી, અને સેવ્યા સેવન કરવા યોગ્ય છે. દવા જે દરરોજ લેવાની કીધી હોય ને એ દરરોજ લેવાય. સવાર બપોર સાંજ સેવન કરવાનું કહ્યું હોય તો એ રીતે સેવન કરાય. એના જે અનુપાન સાથે દવા લેવાની સૂચના આપી હોય વૈદ્યજીએ કે ડોક્ટરે, કે આ દૂધ સાથે લેવાની છે, કે આ પાણી સાથે લેવાની, કે આ જમ્યા પહેલા લેવાની, કે આ જમ્યા પછી ભૂખે પેટે નહીં લેતા, નહીં તો તકલીફ થશે.
જે સૂચના અપાણી હોય તે મુજબ તે સમયે તેટલી વાર અને તે અનુપાન સાથે, અનુપાન એટલે જેની હારે લેવાની હોય એ, કે દૂધ સાથે લેવાની કે આ મધ સાથે લેવાની. અમારા ઇન્ડિયામાં તો શરદી થાય ને ઉધરસ ને એવું બધું થાય ને પછી અમને ઉધરસમાં દવા લેવાની ગમતી, કારણ કે સીતોપલાદી લેવાનું કે ઘરવાળા સીતોપલાદી આપે અને પછી એ મધમાં સીતોપલાદીનો પાવડર નાખી આમ ઘોળી એવી ચાટવાની મજા આવે. આપણને એમ થાય ઉધરાને કહેવાનું મન થાય ભલે થઈ મારો બાપ ભલે થઈ. બહુ સરસ લાગે સીતોપલાદી મધમાં. કેટલા લોકોએ ખાધું? કેટલા લોકોએ ચાટ્યું? બહુ ઓછા. તમે ગોળીઓ ખાઓ, ગોળીઓ ખાઓ. આ બધા આનંદ તમારા ભાગ્યમાં નથી. મધમાં સીતોપલાદી નાખી બરાબર એને ઘોળી અને પછી જે ચાટવાની મજા આવતી. અમે તો ઉલટાના દાદી માન પાસે ને માની પાસે પાછા માગતા હજી થોડું, કે મૂંગો રે એવી રીતે ન મળે. આ કઈ મીઠાઈ છે? દવા છે. આમ તો અન્ન માત્ર દવા છે. અન્નમ ઔષધમ ઉચ્યતે. ભૂખ એ રોગ છે અને અન્ન એ ભૂખરૂપી રોગને મટાડવાની ઔષધિ છે. અને એટલા માટે અન્નને પણ દવાની જેમ જ લેવાય. 2 ગોળી ખાવાની કીધી હોય 3 ગોળી ખવાય? એમ 2 રોટલી પેટ ભરાઈ જાય તો ત્રીજી કારણ વગરની જરૂરી ખરી? આ દુનિયામાં જેટલા માણસ ભૂખને કારણે નથી મર્યા ને એટલા ખાઈને મર્યા છે. હકીકત. ખાઈને વધારે મરે છે. કટાણે ખાય, જરૂર ન હોય તો એ ખાય. આપણે કોઈકને સારું લગાડવા માટે થઈને ખાઈએ અને આપણને ક્યાંક જોઈ જઈને સારું લાગે આપણી જીભને, એટલે આપણે જરૂર ન હોય તોય તૂટી પડીએ. એમ રોગ થાય. બાકી અન્ન ઔષધિ છે. ઔષધિની જેમ જો એનું સેવન કરીએ, ખાલી ભૂખરૂપી રોગ. આપણા ગામડામાં શું, ગામડાના માણસો આમ અભણ ભલે પણ ડાયા એટલા બધા. કેવું કેવું લખ્યું જો. આપો સુર આપો. આમ સામે જો એટલે સુર આપવાનો. ઓકે, હા, આપણે શીખવાનું છે. ઓલી નવી નવી વહુ આવી હોય ને, એ નવી વહુને પ્રેમ બહુ હોય એના ધણિયારે, પણ બચાડી સંકોચમાં હોય. પછી એના માટે નવું નવું વાતાવરણ હોય, નવા નવા લોકો હોય, હે ને, એટલે એને ઘણું બધું કરવું હોય પણ સંકોચ થાય વહુવટ. પછી સાસુ હોય ને બધાએ ધીમે ધીમે એને કમ્ફર્ટ ઝોન આપવાનો હોય કે બેટા જરાય સંકોચ નહીં રાખતી, તું તારે વગાડ. રાધે રાધે, શ્રી રાધે. એમ બેટા આપણે વગાડો, જરાય સંકોચ નહીં રાખો, બીવન નહીં, આનંદ કરો. એટલે મારી સામે જોવાનું, બરાબર? અને હું સામે જોઉં એનો મતલબ હવા ભરો. પેટ વચાળે ગુમડું. ગામડાના અભણ પણ અજ્ઞાની નહીં એવા કવિઓની વાત સાંભળો. પેટ વચાળે ગુમડું અને એનું ઓહડ અન્ન, ભૂધર કે ભર્યું હોય તો એ મોજું મારે મન. કાઠિયાવાડ એ કે ભર્યું હોય તો મોજું મારે મન. પેટ વચાળે ગુમડું એનું ઓહડ અન્ન. ઓહડ એટલે મેડિસિન. એનું ઓહડ અન્ન, ભૂધર કે ભર્યું હોય તો મોજું. તમે હજી બધા જૂના બેઠા છો ને એટલે આવું બધું કહેવાય છે. બાકી હવે નવી પેઢીને આ સંભળાવશું. વોટ ઇઝ ધેટ? વોટ ઇઝ હી સેઇંગ? અત્યારે તો શુદ્ધ ગુજરાતી છોકરાઓને સમજાતી નથી. તો અન્ન भी औषधि है, भगवान का नाम भी औषधि, राम नाम की औषधि खरी रीति से खाए. खरी रीति से
राम नाम की औषधि खरी रीति से खाय, अंग पीड़ा उपजे नहीं, महारोग मटी जाय। ભગવાનનું નામ એ પણ ઔષધિ, અને આ ભાગવતની કથા એ પણ ઔષધિ, આ પણ મેડિસિન છે. राजा परीक्षित कहे छे भवौषधात श्रोत्र मनोभिरामात. ये कथा क्या है? बोले भवरोग के लिए औषधि. એટલે આ ઔષધિનો તે નિયમ છે, એની માત્રા છે, એનું અનુપાન છે. આમ તો 3.5 પ્રહર એટલે 10.5 કલાક કથા રોજ ચાલે, અને એમ 7 દિવસ કથા થાય તો મૂળ કથા સાથે ક્યાંક ન્યાય થઈ શકે. આપણે 7 જ દિવસ મળીએ છીએ અને માત્ર 3.5 પ્રહર નહીં પણ 3.5 કલાક, તો उसमें जितना